ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આમોદ તાલુકાના ઈખર ગામના જુગારધામ પર ત્રાટકીને 9 જુગારીઓને ₹8.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન મુજબ અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવર LCB ભરૂચની ટીમ આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે ઈખર ગામે કરકા કોલોનીમાં ઇકબાલ ખા, ઇબ્રાહીમ ખા પઠાણના ઘરના પહેલા માળ ઉપર એક બંધ રૂમમાં અયુબભાઈ ઇબ્રાહીમભાઈ પઠાણ બહારથી કેટલાક ઈસમો બોલાવી જુગાર રમાડી રહ્યો છે। મળેલ બાતમીના આધારે LCB ટીમ દ્વારા ઈખર ગામે જુગારની સફળ રેડ કરી પત્તાપાનાનો જુગાર રમાડતા 9 જુગારીઓને રોકડા રૂપિયા, જુગારના સાધનો સહિત કુલ કિંમત ₹8,51,780ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ ઈસમો વિરુદ્ધ જુગાર ધારાની કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં અયુબભાઈ પઠાણ રહેવાસી કરકા કોલોની ઈખર, સિરાજ યાકુબ પટેલ બગસ રહેવાસી મુનસી પાર્ક આછોદ, ચન્નુભાઈ મગનભાઈ માળી રહેવાસી રાજનગર પાલેજ, ઇમરાન રફીક પઠાણ રહેવાસી નવી નગરી ગામ લાતીપુર ટીંબી તાલુકો કરજણ, લાલજીભાઈ વસાવા રહેવાસી નવી નગરી ગામ સીમડી તાલુકો કરજણ, અયુબભાઈ ઇબ્રાહીમભાઈ મલેક રહેવાસી સબરી સ્કૂલ તાલુકો કરજણ, દાઉદભાઈ આદમભાઈ પટેલ રહેવાસી નવી નગરી અલકાપુરી વલણ તાલુકો કરજણ, શબ્બીર અલી પઠાણ રહેવાસી કરકા કોલોની ગામ ઈખર તાલુકો આમોદ તેમજ ઉસ્માનભાઈ અહમદભાઈ કામરૂ રહેવાસી કારકા કોલોની ગામ ઈખર તાલુકો આમોદના સમાવેશ થાય છે।